સુરત શહેરના નો ડ્રગ્સ ઇન્સ્યોરન્સ સિટી અભિયાન હેઠળ ઉત્તરાયણ પોલીસે એમડી ડ્રગ્સના ગેરકાયદેસર નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે મુખ્ય આરોપી કેતન ઉર્ફે વકીલ મનસુખ પટેલને રંગે હાથે ઝડપી પાડ્યો છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ઉત્તરાયણ મનીષા ઘરનાળા પાસે આવેલા સુમન રોડ ઉપર બ્લેક કલરના એક્ટિવા ચાલક રાત્રિ દરમિયાન ડ્રગ્સનું વેચાણ કરે છે. એ બાતમીના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી રેડ કરતા એમડી ડ્રગ્સનું વેચાણ કરનારા મુખ્ય આરોપી કેતન ઉર્ફે વકીલ મનસુખ પટેલને રંગે હાથે ઝડપી પાડ્યો છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 2 સપ્લાયરને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ હાથ ધરી છે. પોલીસે પકડેલા આરોપી પાસેથી 37,000 રૂપિયાનું 3.49 કિંમતનું પ્રતિબંધિત એમડી ડ્રગ્સ, રોકડ રકમ, મોબાઈલ ફોન, એક્ટિવા સહિતનો અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ઝડપાયેલા આરોપીની વધુ પૂછપરછ કરતા ડ્રગ્સનો જથ્થો લાવી આપનાર અન્ય 2 આરોપીઓ મુસ્ટિક પટેલ અને મુળાભાઈ કોસાડ આવાઝને વોન્ટેડ જાહેર કર્યા છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓ અન્ય રાજ્યો કે વિસ્તારોમાંથી ડ્રગ્સનો જથ્થો લાવીને સુરત શહેરમાં યુવાનોને છૂટક વેચાણ કરતા હતા. ઉત્તરાયણ પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરી વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરી છે. ડ્રગ્સના આ સમગ્ર નેટવર્કના મુખ્ય સપ્લાયરને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને દરોડા શરૂ કર્યા છે.